આજે તો સવારમાં વાડીએ જવા નીકળી જા। વાડીએ આવીને ખાતર ભેળવીને ખાતર ડોલમાં ભરીને પાણીને ખાતર કરી દીધું ચાલુ એક। ભૂખ લાગી ગઈ એટલે કોઈને પૂછ્યા વગર તોડી લીધું પોપિયું। પછી તો કરી દીધું બાજરીમાં ખાતર નાખવાનું ચાલુ। ખાતર નખાઈ ગયું એટલે બાજરીમાં પાણી વાળવાનું ચાલુ કરી દીધું। બાજરીમાં પાણી વળી ગયું એટલે આવી ગયા બપોરા કરવા। બપોરા કરી રહ્યા હતા તો આવી જતું ટ્રેક્ટર વાવવા। પછી તો કાળી ભેંસ જેવું ખાતર નાખીને નાળિયેર ફોડીને કર્યું બાજરી વાવવાનું ચાલુ। બાજરી વવાઈ ગઈ એટલે કર્યા કાળા તલ વાવવાનું ચાલુ। પછી તો ટ્રેક્ટર વાળાએ ધૂળ ઉડાડવાનું ચાલુ કર્યું। બગલા કે ભાગો નકર આવી ટાઈટનું નાવું જોઈએ। પછી તો તેલ હોવાઈ જાય એટલે હું નીકળી ગયો સનેડો લઈને ઘર તરફ। પછી તો રાતે અચાનક પ્લાન કરીને નીકળી જા વાડીએ પ્રોગ્રામ કરવા। વાડીએ આવીને ડુંગળી મોળીને કરી દીધા બટેટા બાફવાનું ચાલુ। બટેટા બફાઈ જાય એટલે ડુંગળી નાખીને કરી દીધો પેસ્ટ તૈયાર। પાણીપુરી તૈયાર થઈ ગઈ એટલે પાણીપુરી કરી દીધી ખાવાનું ચાલુ। આખી જિંદગી રેકડીએ પાણીપુરી ખાધી ને એકચ્યુઅલી અમારો લાલો તમને જોઈ લેવાનો। તારા લાલા કઈ ખાંડું નહોતું ભાઈ। ઘર ભેગું થાને ભાઈ।